અમરેલીમાં સાયબર ફ્રોડના કેસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે। નાઇજીરિયન મહિલાને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। ગુજરાતમાં સાયબર ગુનેગારો સામેની ઝીરો ટોલરન્સ નીતિ અને ગુજરાત પોલીસની ટેકનિકલ કુશળતાના પરિણામે અમરેલીની નામદાર કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે। સાયબર ફ્રોડ કેસમાં સરપ્રાઇઝ ગિફ્ટના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરિયન મહિલાને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। જૂન 2023માં ફરિયાદી પિયુષભાઈ ઠુમ્મર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરિયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી। લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી સ્કાય ઇલાઇટ લોજિસ્ટિક નામની નકલી કુરિયર સર્વિસના ઈમેલ અને વિવિધ મોબાઈલ નંબરો દ્વારા ફરિયાદીનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ કસ્ટમ ડ્યુટી, ઇન્કમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝેશન જેવા ખોટા બહાના હેઠળ ફરિયાદી પાસેથી 14 લાખથી વધુ રૂપિયા પડાવી લેવાયા હતા। અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ કેસમાં શંકાસ્પદ મોબાઈલ નંબરોના CDR અને ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું હતું, જેમાં ઇન્ટરનેશનલ કનેક્શન બહાર આવ્યું હતું। તપાસમાં ખુલ્યું હતું કે આરોપીએ ગુરુગ્રામ હરિયાણા ખાતે નકલી પાસપોર્ટ પર ટાટા પ્લે બ્રોડબેન્ડ કનેક્શન મેળવી આ કૌભાંડ આચર્યું હતું। સાયબર ફ્રોડમાં નાઇજીરિયન વેરોનિકા એન્ડ્રુ નામની મહિલાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।